લડાઈ લડતા લડતા ઘણા બધા તીરકામઠાના ઘા ઉદયનને વાગી ગયા. ઘાયલ એટલી હદે થઈ ગયા કે સંકલ્પ તો હજુ મનનો મનમાં રહી ગયો અને મૃત્યુએ દસ્તક દઈ. નસો ખીંચાવા લાગી, પ્રાણ તાળવે આવવા લાગ્યા, જીવ ગોળાવા લાગ્યા. સૈન્યના સૈનિકો હોશિયાર હતા, તલવારમાં પામી ગયા કે હવે આ માણસ બચે નહીં અને આટલું મોટું રાજનું કરભાડું છે, પૂછી લો કઈ કહેવાનું હોય. છેલ્લો સમય ને છેલ્લી ઘડીઓ ચાલતી હતી, અંત સમય ચાલતો. ઉદયનને એન્ડ ટાઈમે પૂછવામાં આવ્યું કે પપ્પા કઈ ઈચ્છા છે? સૈનિકો પૂછે છે મંત્રીશ્વર કોઈ ઈચ્છા છે? આપને કઈ કહેવાનું છે? મંત્રીશ્વરે બે ચીજ કહી. એક વાત તો મારી એવી છે કે હવે હું નહીં બચી શકું. આખી જિંદગી મેં જે શ્રમણોની ઉપાસના કરી છે, આ ઘડીએ જો કોઈ મહાત્મા મળે અને એમના શ્રીમુખે મને નૌકાર મળે, ऐसी दशा हो भगवान जब प्राण तन से. બધા બહેનોને ભલામણ કરું છું કે તમે સાધ્વીજી મહારાજથી તમારો સ્નેહ સંબંધ બનાવો. તમે મળો એ લોકોને, તમે ચાલો એ લોકોની સાથે, પૂછો તમે એ લોકોને કે તમે દીક્ષા શું કામ લીધી. તમે ભાઈઓને કહું છું, તમે સાધુને પૂછો કે તમે દીક્ષા શું કામ લીધી. તમારા મનની ભ્રમણા તો ભાંગી નાખો. હાથીના હોદ્દે ચડીને વરસીદાનો ઉછાળી ઉછાળી અને ઉભા દરબાર દરબાર મૂકી અને સંન્યાસનો પંથ જીવાસ્તે પંથા ન કરીને આપણા હજારો સાધુને સાધ્વીજી ભગવંતો શા સારું ચાલી નીકળ્યા છે. ઉદયનને છેલ્લે પૂછવામાં આવ્યું તો કે છે એક ઈચ્છા છે પહેલી, કે અંત સમયમાં મને કોઈ મુનિ ભગવંતના દર્શન થાય ને એમના શ્રીમુખે મને મળી લે. પહેલી ઈચ્છા. અને બીજી ઈચ્છા મારી એક એ છે કે હું એક આખડી લઈને આવ્યો છું, હું એક સંકલ્પ મૂકીને આવ્યો છું. પગમાં પાવડી પહેરું નહીં, મોઢે મુખવાસ લઉં નહીં, એકાદશનાનો તપ કરું, બ્રહ્મચર્ય વ્રત પાળું અને જીવનની અંદરમાં વહેલામાં વહેલી તકે શત્રુંજય તીર્થના કાષ્ટના પ્રાસાદની જગ્યાએ પથ્થરનો પ્રાસાદ. પરંતુ ભાગ્ય મારું ટૂંકું પડ્યું છે, આયુષ્ય મારું ટૂંકું પડ્યું છે. દિવેલ દીવામાંથી ખૂટી ગયું છે. મારા દીકરા 4 છે. સૌથી મોટો બાહડ ચાહડ થાહડાહડ. મારા વતી તમે એટલા સમાચાર આપજો કે બાપની આખરી દીકરા પાળે અને દીકરા બાપનો સંકલ્પ વહેલામાં વહેલી તકે દીકરાઓ પૂરો કરે. જય હો. પિતાજી મળજો તો આવા મળજો કે જાતા જાતા દીકરાઓને પણ સુકૃત કરાવતા જાય. આજના ડોસા મરે તો મરતા મરતા કહેતા જાય કે પેલાની પાસેથી 5 લાખ લેવાના છે. અરે આ બાપલા તું મૂકીને જાય છે, હવે ઓસી રાવીને જાને જેને આપ્યા એના આપ્યા ગયા, હવે ભૂલી જાને શું લેવાનું છે. ના પણ મારા દીકરાને કામ લાગશે ને. આપણે દીકરાની ચિંતા કરવા વાળા છીએ.